નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગઈકાલે વલસાડમાં એક સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ પાર્ટી પર આરોપ લગાવ્યો. દિલ્હીમાંથી નાણાં ઠલવાઈ રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે હર્ષ સંઘવીએ આપ પર. તો આ પૂરા વિષય અંગે પ્રશાંતભાઈ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, ભારતીય રાજકારણમાં આ રીતે પૈસા આવવા જેનો કોઈ હિસાબ કિતાબ ના હોય, આ તો બહુ જૂની વાત છે. અને આ એક જાહેર કાર્યક્રમમાં ગૃહમંત્રીએ આ વાત મૂકી છે કે ભાઈ આવી રીતે આંગળીયામાં દિલ્હીથી પૈસા આવે છે ને અહીંયા ઠલવાય છે અને એનાથી ગુજરાતની ભોળી પ્રજા છે એ ગેરમાર્ગે દોરાય છે. ને હમણાં યુટ્યુબ ચેનલનો પણ ઉલ્લેખ કર્યો છે. સરસ, એટલે બહુ હર્ષભાઈ બહુ મજા કરાવે છે. વાત એવી છે કિરણ કે ભારતીયના રાજકારણની અંદર પૈસાનો ઉપયોગ દુરુપયોગ, એટલે હું કરું તો ઉપયોગ, તું કરે તો દુરુપયોગ, એ એવું તો બહુ સહજ છે. એટલે પૈસાનો ઉપયોગ કે દુરુપયોગ નથી થતો એવું નહીં, થાય છે, ભરપૂર થાય છે. અને પૈસા વગર હવેનો સમય એવો છે કે ચૂંટણી જીતી શકાય નહીં. એક સમય હતો જ્યારે પુરુષોત્તમ માવળંકર જેવા નેતા અમદાવાદથી અપક્ષ ચૂંટણી લડતા હતા ઇન્દિરા ગાંધી સામે અને ચૂંટાઈ જતા હતા, વગર પૈસે પણ ચૂંટાતા હતા. પણ એ યુગ પૂરો થયો છે, હવે એનો અફસોસ કરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ મૂળ વાત જે હર્ષ સંઘવી આખી ઘટના કહે છે, મને એવું લાગે છે કે દર્શકોને પહેલાં આપણે બતાડી પણ જોઈએ. ઘટના એવી છે કે અત્યારે ચૂંટણી ચાલી રહી છે એટલે દિલ્હીથી કોઈ આમ આદમી પાર્ટીના નેતાએ અહીંયા સુરતમાં પૈસા મોકલ્યા અને એના બે કાર્યકરો સુરતની આંગળીયા પેઢીમાં પૈસા લેવા જાય છે. એવા દ્રશ્યો પણ છે જે આપણે દ્રશ્યો અત્યારે કેમેરા સામે દેખાય છે. અને નોટોના બંડલ છે, એ રકમ કેટલી છે તો એ ખબર પડી કે 19 લાખ રૂપિયા છે. આ મામલે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે. આની આપણે સ્ટોરી પણ કરી. આ સ્ટોરી તમે પાછું ના બતાડો તો એવું લાગે કે તમે તો ભાઈ અમદાવાદની તો સ્ટોરી જ નથી બતાડતા. તો આપણે ભરપૂર બતાડીએ છીએ એમની સ્ટોરી. પણ ટકાવારીમાં તમને એવું લાગે કે આ ઉપર નીચે કેમ થઈ રહ્યું છે, એ સ્ટોરી પણ આપણે ગઈકાલે બતાડી દીધી. અને એના પછી હર્ષ સંઘવી વલસાડની એક જાહેર સભામાં જાય છે અને ત્યાં એમણે જે કહ્યું ને પહેલાં એ આપણે દર્શકોને સંભળાવી દઈએ. એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. તો આ હર્ષ સંઘવીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના પૈસા આવે છે અને પછી ક્યાં જાય છે. આ સ્ટોરી આપણે કેમ કરીએ છીએ એનું કારણ તો એવું છે કે એવું હવાલાની જે વાત હર્ષભાઈ કરી રહ્યા છે, હવાલા સુધી તો બરાબર છે, દરેક પાર્ટી હવાલા કરે છે. એટલે આમને કંઈ ભારતીય જનતા પાર્ટીને સીધા સ્વર્ગમાંથી પૈસા આવે છે એવું તો નથી. અને કોઈ ચેકથી જ બધું થાય છે એવું પણ નથી. હવે એ એવું કહે છે કે આ જે પૈસા આવ્યા એ પૈસા એટલા માટે અહીંયા આવ્યા કે જિલ્લાઓમાં અને શહેરોમાં જે યુટ્યુબ ચાલી રહી છે, આપણે પણ યુટ્યુબ છે એટલે આપણને એની અસ્પૃશ્યતાની શ્રેણીમાં મૂકે છે બધા, એ ચેનલ ચલાવવા માટે આ પૈસા આવ્યા એવો એમનો આરોપ છે. ને પછી હવે એ કહે છે પગ નીચેથી ધરતી ખસી જશે. બસ આ મૂળ ઘટના છે. આજે આપણે એના ઉપર વાત કરવાની છે. પણ હવે આ સમજો કે પૈસા આવી રહ્યા છે તો બધું યુટ્યુબ ચેનલમાં પૈસા નાખી દઉં તો ચૂંટણી જીતી જવાય છે એવું છે, એ ચિત્ર આખું એવું. હા, એટલે યુટ્યુબથી ચૂંટણી જીતાય છે એવું એમને લાગી રહ્યું છે. એટલે એમને ગુસ્સો યુટ્યુબ ઉપર બહુ છે. પણ હવે એક ઘટનાને આપણે વ્યવસ્થિત સમજીએ. કોઈ પણ ચૂંટણી હોય એ પૈસા વગર જીતાય છે, પહેલાં તો એ આપણે સવાલ કરવો જોઈએ.
યુટ્યુબ જવા દો, જે પાર્ટીના જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમીના હોય, પૈસા વગર ચૂંટણી જીતી શકાતી નથી. ચૂંટણી પંચે દરેક ચૂંટણીમાં કેટલો ખર્ચ ઉમેદવારે કરવાનો, કેટલો ખર્ચ પાર્ટીએ કરવાનો, એના એક ધારાધોરણ નક્કી કર્યા છે. પણ ચૂંટણી પંચના જે ધારાધોરણ છે એ પ્રમાણે તો મને એવું લાગે છે કે ખાલી શેતરંજી જ પાથરી શકાય, એ પ્રમાણે ચૂંટણી ન થઈ શકે. હવે જે મૂળ વાત આવે છે કે આમ આદમી એમાં તો એવું પણ બોલે છે કે આમ આદમી પાર્ટીવાળાને ઉમેદવારોને 1-1 કરોડ રૂપિયા આપ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ઊભા છે એ બધાએ ચૂંટણી લડવા મને લાગે લોન લીધી હશે બેંકોમાંથી કે અમે ચૂંટણી લડી રહ્યા છે, અમને લોન આપો, કારણ કે પૈસા નથી. તો એવું નથી, બહુ બધાને જ પૈસા જોઈએ છે. એ ભાજપને પણ જોઈએ છે, આમ આદમી પાર્ટીને જોઈએ છે. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વની સૌથી વધુ શ્રીમંત પાર્ટી છે. તો જે દાન આવ્યું તમને એ કંઈ પ્રેમથી આવ્યું હતું? એ પણ પ્રેમથી નથી આવતું, એ પણ બહુ સ્પષ્ટ છે. પણ મને આશ્ચર્ય હર્ષ સંઘવીનું એવું થાય છે કે હર્ષ સંઘવી આજે જે ખુરશીમાં બેઠા છે ને, એ ખુરશીમાં અમિત શાહ બેસતા હતા પહેલાં. હવે એ ખુરશીમાં બેઠા પછી અમિત શાહ જેવી મેચ્યોરિટી આવી જોઈતી હતી. અમિત શાહ કે CR પાટીલ અનેક ચૂંટણીઓ જોઈ ચૂક્યા છે. હવે દેશની ચૂંટણીઓમાં પણ હવે હિસ્સેદાર CR હોય છે, જે એમના હવે પૂર્વ ગુરુ છે, વર્તમાન ગુરુ નથી. CR એમના પૂર્વ ગુરુ પાસેથી થોડીક તાલીમ લીધી હોત એમણે, અને તો એમને ખબર પડત કે આર્થિક બાબત એટલી બધી છે આ ચૂંટણીની અંદર લેવા આપવાની. અને ક્યાંય CR પાટીલ કે અમિત શાહ એવું બોલ્યા કોઈને કે અમે પૈસા આપ્યા હતા અને અમે પૈસા લીધા હતા? ને આ બોલવાનું ન હોય, આ બહુ નીચલા સ્તરે. એટલે હર્ષભાઈ છે ને બહુ નાની રમત રમે છે. રાજકારણમાં તમે મોટા થાવ તો મોટી રમત રમવી પડે. પણ હવે કોઈ મુદ્દો પકડાતો નથી. અત્યારે બધી જ જવાબદારી કરતા હરતા, સમાહરતા, દુઃખ હરતા બધું હર્ષ સંઘવી છે ભારતીય જનતા પાર્ટી માટે. કોઈ મુદ્દો પકડાતો નથી. UCCનો મુદ્દો ન પકડાયો, મહિલા અનામતનો મુદ્દો ન પકડાયો. એટલે હવે આ મુદ્દો એ લાવ્યા છે. આપણે કે આમ આદમી પાર્ટી સાથે પ્રેમ છે તો સ્પષ્ટ છે કે કોઈ પ્રેમ નથી ના. બરાબર છે, આમ આદમી પાર્ટી દૂધે ધોયેલી છે એવું પણ આપણે કહેતા નથી. આમ આદમી પાર્ટીને આપણે કોઈ સર્ટિફિકેટ આપવા બેઠા નથી. સવાલ એવો છે કે તમે જે સ્તરનું રાજકારણ રમી રહ્યા છો, તમે અંદર અંદર લડી મરો, અમને કોઈ વાંધો નથી. પણ તમે વાત લાવીને મૂકી યુટ્યુબની. હવે કોઈ પણ સંસ્થા છે તો તમે શું ટેલિવિઝન કે છાપાવાળાને કંઈ તમે બહુ પ્રેમથી તમારા વિશે લખે છે? એવું તો છે જ નહીં. અને હર્ષભાઈ એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટી યુટ્યુબવાળાને પૈસા આપે છે, તો હર્ષભાઈને કેવું છે કે તમારા ઘરમાં જે સૌથી પ્રિય માણસ હોય એના સોગંદ ખાઈને પોતાને જ કહેજો કે તમે કોઈ પત્રકારને પૈસા નથી આપતા, કોઈ સંસ્થાને પૈસા નથી આપતા. તો શું કામ આવું કરો તમે? આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે કાચના ઘરમાં રહેનાર બીજાના ઘર ઉપર પથ્થર નથી ફેંકતો. પણ હર્ષભાઈના કેસમાં ઊંધું છે. કાચના ઘરમાં રહે છે અને પોતાના જ ઘર ઉપર પથ્થર ફેંકે છે, એટલે પોતાનું જ ઘર એ તોડે છે. આવું ન કરવું જોઈએ. એમણે હોદ્દાની સાથે મોટા થવાની જરૂર છે, ખુલ્લા મનના થવાની જરૂર છે. તમારે આમ આદમી પાર્ટીને જેટલી ગાળ આપવી હોય આપો, બરાબર, અમને ન ઢસેડો. પહેલો મુદ્દો. બીજો મુદ્દો એવો છે કે અત્યારની જે સ્થિતિ નિર્માણ થઈ છે સોશિયલ મીડિયાની, તો આ બતાડે છે, એમને એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા હાવી થઈ રહ્યું છે. ભાજપને તમે કેમ નથી બતાડતા? પહેલો મુદ્દો. આમ આદમી પાર્ટીને કેમ બતાડો છો? તો હર્ષભાઈની તો બહુ રિસર્ચવાળી બહુ મોટી ટીમ છે. ભારતીય જનતા પાર્ટીની પણ રિસર્ચની બહુ મોટી ટીમ છે. તમે જોઈ લો કે હર્ષભાઈની સ્ટોરી કેટલી ચાલે છે, ગોપાલ ઇટાલિયાની કેટલી ચાલે છે, પ્રવીણ રામની કેટલી ચાલે છે, જગદીશ વિશ્વકર્માની કેટલી ચાલે છે. આ ધંધો જ નંબરનો છે. ચાલો નંબર પણ આપણે ભૂલી જઈએ. મૂળ નંબરની તમને કેમ જરૂર છે? તો કે આર્થિક ઉપાર્જન એનાથી થાય છે. તો આપણે પૈસા નથી જોઈતા? જોઈએ છે પૈસા, આપણને પણ જોઈએ છે. અને કોઈ પણ વ્યક્તિ જે સંસ્થા ચલાવતો હોય એને પૈસા જોઈએ છે. એટલે પેલી દોણી સંતાડવાવાળી વાત નથી. પણ તમને અત્યાર સુધી એવું હતું કે તમે ન્યૂઝપેપરને કે ટેલિવિઝનને મેનેજ કરી લો, એટલે તમારું કામ પૂરું થઈ જતું હતું અત્યાર સુધીની ચૂંટણીમાં. હવે એવું લાગે છે કે ટેલિવિઝન અને ન્યૂઝપેપરને આપણે મેનેજ કરી લીધું છે. એ કંઈ પ્રેમથી કે વેવાઈ થાય છે?
ભારતીય જનતા પાર્ટી એવું તો નથી ને. તમે શું કેવી રીતના મેનેજ કરો છો બધાને બધું જ ખબર ને, બધી જ પાર્ટીઓ કરે છે. હું એવું નથી કહેતો ભાજપ કરે છે. જે સત્તાધારી પક્ષ જ્યાં છે ત્યાં બધે મેનેજ કરવાનો પ્રયત્ન થાય છે. 99% લોકો મેનેજ થાય છે, 1% લોકો મેનેજ નથી થતા. હવે તમે યુટ્યુબને એક તો પહેલાં ઇગ્નોર કરો છો. યુટ્યુબ એરિયા એવો એક શબ્દ એ બોલે છે એ લોકો, તમે ઇગ્નોર કરો છો. પછી તમને અનુકૂળ છે એને તમે મદદ કરો છો. તમે મદદ કરો છો ત્યાં સુધી વાંધો નથી, પણ હવે તમે બાકીના લોકો પાસે એવી અપેક્ષા રાખો કે તમને આમ આદમી પાર્ટી પૈસા આપે છે તો તમારે પૈસા લેવાના નહીં, અને અમે તમને આપીશું નહીં. આપણે પણ આ સંસ્થા ચલાવવા માટે ઘણા બધા લોકોને એપ્રોચ કરીએ છીએ. છેલ્લી ચૂંટણીની જ વાત કરું કિરણ, તો મેં ભારતીય જનતા પાર્ટીમાં પણ કહ્યું હતું કે ભાઈ અમારે તમે ઇલેક્શન આવ્યું છે, તમે બધાને એડ આપો છો. હવે આ આર્થિક વ્યવહાર કેવી રીતના થાય છે, તો બે રીતના હોય છે. એક અડધાનું બિલ બને છે એડવર્ટાઇઝનું, અને અડધા રોકડા હોય છે. આવું બધે જ છે વિશ્વ આખામાં. તો ભારતીય જનતા પાર્ટી એવો જવાબ આપ્યો કે અમે તમારું નામ દિલ્હી મોકલ્યું હતું, એટલે યાદી મોકલી હતી, પણ તમારું નામ એમાંથી કમી થઈ ગયું. તો એના લોકોનો તો કંઈ વાત નથી, આપણું નામ દિલ્હીથી કમી થઈ જાય. તો આપણે કોંગ્રેસનો પણ એપ્રોચ કર્યો હતો. કોંગ્રેસવાળા એવો જવાબ આપ્યો કે ભાઈ અત્યારે તો અમારા એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા, અમારી પાસે પૈસા નથી. આપણે આમ આદમી પાર્ટીને પણ કહ્યું હતું કે ભાઈ અમને તો એડ આપો, અમારે પણ મદદની જરૂર છે. તો એમણે કીધું યાર કેજરીવાલ જેલમાં છે, તો આપણે એફર્ટ નથી કરતા અને આપણે પૈસા નથી જોઈતા એવું નથી. સંસ્થા ચલાવવા પૈસા જોઈએ છે, કોઈકને શ્રીમંત થવા પૈસા જોઈએ છે, કોઈકને આજનો દિવસ નીકળે એના માટે પૈસા જોઈએ છે. દરેકને પૈસા જોઈએ છે. એટલે કોઈ એવું કહે કે અમે પૈસા લેતા નથી તો કે બાપા સીતારામનું મંદિર નથી. હા, તો પૈસા જોઈએ છે બધાને. તો પછી હર્ષ સંઘવી આવું વાત શું, એક તરફ તમે કોઈકને આપો છો, એક તરફ કોઈને નથી આપતા. એક તરફ બીજી કોઈ પાર્ટી આપે છે તો તમે એવું કહો છો કે અહીંયા અરાજકતા ફેલાવા આપો છો. બરાબર છે, અંદર અંદર લડાવી દેવા આમ આદમી પાર્ટી પૈસા આપે. તો સવાલ એવો પૂછો, તમે જેને પૈસા આપો છો હર્ષભાઈ, એને શું હિન્દુ મુસલમાનના ભાઈચારા માટે આપો છો પૈસા? તો એવું નથી. હું એ જ કહેવા માગું છું કે અમિત શાહ કે CR પાટીલ કે નરેન્દ્ર મોદીમાંથી આટલું જ શીખવાની જરૂર છે. ઘણી વખત ચૂપ રહેવાની પણ કિંમત હોય છે, ચૂપ રહેવાથી પણ આપણું માન વધતું હોય છે. દરેક વખતે દરેક વિષયમાં બોલવું અનિવાર્ય હોતું નથી, પણ હર્ષભાઈ બોલ્યા જ કરે. આ સ્ટોરી એટલા માટે કરવી પડે છે, આપણને કોઈ સીધી લાગે વળગતી નથી. એમણે યુટ્યુબ શબ્દનો પ્રયોગ કર્યો, અને માની લો કે આમ આદમી પાર્ટી કોઈને આપે છે તો તમે મેનેજ કરી લો, તમારી પાસે તો આમ આદમી કરતાં વધારે પૈસા છે. એ 10 રૂપિયા આપતો હોય, તમે તો 100 રૂપિયા આપી શકો છો. આપો ને પૈસા, તો પછી તમને શું કામ આ છોછ છે? તો આ લડાઈ અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર જુદી ચાલી રહી છે. જો ખાલી યુટ્યુબથી તે જે સવાલ પૂછ્યો, યુટ્યુબથી ચૂંટણી જીતાતી હોત તો પછી ભારતીય જનતા પાર્ટી બીજો કોઈ પ્રચાર જ ના કરે. બધા નેતાની એક યુટ્યુબ ચેનલ થઈ ગઈ હોત અને ચૂંટણી જીતી ગયા હોત ને. ગાંધીનગર સિવાય બીજે ક્યાંય જવું જ ના પડે, ગાંધીનગરથી લાઈવ કરે. પણ તમે જે CR પાટીલ અને અમિત શાહનું નામ દીધું કે એ લોકો એક ઉપરથી પોલિટિક્સ કરતા હતા, પોલિટિક્સ કરતા જ હોય, તો એમની જે વર્કિંગ સ્ટાઇલ હતી એ કેવી હતી? હું એ જ કહું છું કિરણ કે મેં અમિત શાહને કે CR પાટીલને નજીકથી કામ કરતા જોયા છે. ચૂંટણીમાં પૈસાની લેવડ દેવડ કે રાજકારણમાં પૈસાની લેવડ દેવડ આમ બાબત છે. હવે પેલું નૈતિકતાવાળું રાજકારણ નથી. છતાં મેં આજ સુધી CR પાટીલ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, આવા હું 100 નામ ભારતીય જનતા પાર્ટીને ગણાવી શકું કે એણે સામેવાળાએ કેટલા પૈસા લીધા ને કેટલા આપ્યા, અને પત્રકારોને શું આપ્યું, અને પત્રકાર કોના ઈશારે કામ કરે છે, આવું કોઈ દિવસ આવી ફાલતુ વાત એમના મોઢે મેં સાંભળી નથી. હું ફાલતુ શબ્દ વાપરું છું. આવી વાત ન કરવી જોઈએ. તમે તમારું સ્તર જાતે નીચે પાડી રહ્યા છો. અને આમાં ઇલેક્શન કમિશનની કોઈ ભૂમિકા આવે છે કે એ તો સાવ નિર્દોષ થઈને આ બધા? એ તો ઇલેક્શન કમિશન તો ભોળું છે, એને ક્યારેક જોવું હોય છે, ક્યારેક નથી જોવું હોતું. એ ક્યારેક જાગતું હોય છે, ક્યારેક ઊંઘતું હોય છે. અને આ મામલામાં આમ આદમી પાર્ટીના જે પૈસા પકડાયા છે, પૈસા નથી પકડાયા, ખાલી વિઝ્યુઅલ આવ્યા છે. હવે એનું પોલીસે તપાસ કરશે, ઇન્કમ ટેક્સ, ઈડી જે કરવી હોય કરે, એનો કોઈ સવાલ નથી. આપણે એમને
એ વિશે આપણે કંઈ કહેવું નથી. સવાલ માત્ર યુટ્યુબ ઉપર બોલ્યા છે અને જે લોકો લે છે પૈસા, જેને સુધી પહોંચે છે, તો મને એવું કહેશો કે કઈ પાર્ટી નથી કરતી, પહેલું વસ્તુ. અને બીજી બાબત કે એ લે છે તો કયો ગુનો બને છે? એક્ઝેક્ટલી, ગુનો તો કંઈ બનવો જોઈએ ને. આપણને આમ આદમી પાર્ટીએ પૈસા આપ્યા, આપણે સમાચાર ચલાવીએ છીએ, તો શું ગુનો કર્યો? કંઈક ગુનો તો થવો જોઈએ ને. તો આ પ્રકારે એ હવે તમે છે ને બહુ નીચલા સ્તરે જઈને પ્રચારમાં તમારે જવું પડે. અને મને હસવું આવતું હતું એમના વિડીયો જોતો હતો ત્યારે, કે હું વલસાડ આવી રહ્યો હતો કારમાં, ત્યારે મેં એક ચેનલ ઉપર આ સમાચાર જોયા. અરે યાર, શું ગપ્પા મારો! આ સુરત પોલીસ તમને પૂછ્યા વગર રેડ કરે, એટલે વિઝ્યુઅલ લાવે, અને પહેલાં ટીવી વાળાને આપે, પછી ગૃહમંત્રીને ખબર પડે. હા, એક્ઝેક્ટલી. અને એ આમાં એ એસ્ટાબ્લિશ થઈ ગયું કે ગૃહમંત્રીએ આટલા જાહેર કાર્યક્રમમાં એ એમને એમ કહી દીધું છે, કારણ કે એસ્ટાબ્લિશ થવું જોઈએ આ આપથી સંકળાયેલા છે, આટલા પૈસા છે, એમાં કરોડો રૂપિયાની વાત કરે છે. કરોડો રૂપિયાની વાત છે, પણ અત્યારે તો એ 19 લાખની જે વાત છે, 19 લાખ પણ રિકવર નથી અત્યારે. તો માત્ર એને સીસીટીવી મળ્યા છે. હવે પોલીસ તપાસ કરશે કે અહીંથી પૈસા આવે, અહીંયા ગયા, ફલાણે ગયા, ઢીકણે ગયા. એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને કરોડ રૂપિયા આપ્યા, એટલે હવે 10,000 ઉમેદવાર લડી રહ્યા છે ચૂંટણી. એટલે એમના તો ઓછા છે, 5200 છે મારા ખ્યાલથી. તો કેટલા રૂપિયા થયા? તો એટલા રૂપિયા ગુજરાતમાં આવ્યા. તમારે એવું કહેવું જોઈએ કે ગુજરાતમાં આટલા રૂપિયા આવ્યા, ભલે આમ આદમી પાર્ટી લાયા, તો ગુજરાતના લોકોને રોજગારી મળી, પૈસા મળ્યા, જે કંઈ મળ્યું. બરાબર, આ તો ખાલી હસવાની વાત છે. પાછા આ કહેશે તમે તો. પણ મૂળ પ્રશ્ન એવો છે કે તમને જમીનની વાસ્તવિકતા કંઈક જુદી દેખાઈ રહી છે ચૂંટણીની. તમારી ઉપર ચોક્કસ દબાણ છે, કારણ કે આ વખતે નરેન્દ્ર મોદી કે અમિત શાહ નથી અહીંયા. અત્યારે ગુજરાત ભાજપમાં એકમાત્ર જે કંઈ વેચાય છે એ ચહેરો હર્ષ સંઘવી છે. નથી તો ભૂપેન્દ્રભાઈ વેચાતા, નથી તો જગદીશ વિશ્વકર્મા વેચાતા, હર્ષ સંઘવી વેચાય છે. અને હર્ષ સંઘવીની સ્ટોરી પણ આપણે જોઈએ તો એ સલીમ અને સુરેશની વાત કરે છે ને કિરણ, ત્યારે સ્ટોરી ચાલે, લોકોને મજા આવે. પણ એ વિકાસની વાત કરે ને ત્યારે સ્ટોરી પડી જાય, કારણ કે લોકો સંમત નથી વિકાસની વાત. તો આમાં આપણે શું કરવાનું? અને એક સવાલ એવો પણ આવે છે કે અવારનવાર વિપક્ષોનું નામ દેવું, એટલે એક સમય એવો હતો અહીંયા કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કોંગ્રેસનું નામ ઓછું દેતા હતા. હવે કેન્દ્રમાં આપે છે એ અલગ વાત છે, પણ અહીંયા ઓછું દેતા હતા. પણ અહીંયા ભાજપના પ્રમુખ હોય કાં તો હર્ષ સંઘવી, એ કોંગ્રેસ અને આપ પર રીતસર ફટકાર વરસાવે છે. આપ માટે તો એમને બહુ નારાજગી સમજાય છે, પણ આ કોંગ્રેસ બિચારી જે 30 વર્ષથી શાસનમાં નથી, અને અમિત ચાવડાએ 300 લોકો ભેગા કરવાના હોય ને તોય અમિત ચાવડાને હાફી જવાય એવી સ્થિતિ છે. તો એ છતાં પણ એ કે કોંગ્રેસના શાસનમાં આવું થયું, કોંગ્રેસે આવું કર્યું. અલા ભાઈ, કોંગ્રેસ મરી ગઈ છે, હવે તમે શું કરવાના છો એની વાત કરો ને. તો એ વાત નથી. એટલે કોઈક દિવસ કોંગ્રેસને ગાળો આપવાની, કોઈક દિવસ આમ આદમી પાર્ટીને ગાળો આપવાની, કોઈ દિવસ કહેવાનો અરાજકતાવાદી છે. અમને પણ ખબર હતી ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં નહોતી કે એની દિશા કઈ છે, પણ પ્રજાએ, મતદારોએ તમને તક આપી ને, તો પ્રજાને નક્કી કરવા દો ને. બસ હવે છેલ્લે સવાલ કે આ હર્ષ સંઘવીએ એવું પણ કીધું કે ગુજરાતની ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવા. તો યુટ્યુબ ચેનલથી પ્રજા આપણી એટલી ભોળી છે કે ગેરમાર્ગે દોરાય? હવે એ આત્યંતિક નિવેદન. સવાલ એવો છે કે સૌથી સમજદાર કોઈ છે તો નાગરિક છે. હા, એક્ઝેક્ટ. પહેલી વસ્તુ. બીજું કે યુટ્યુબમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં કંઈક ચાલે છે, તો પહેલો સવાલ એવો છે કે ગેરકાયદેસર ચાલે એવી કોઈ બાબત છે? એમણે એવું કીધું કે આપણને અંદર ઝઘડાવા, તો પછી વયમનસ્ય ફેલાવવાનો ગુનો નોંધાય ને, અંદર ઝઘડાવા. તો તમે ગુનો દાખલ કરી દો કે આ ભાઈ લોકો વયમનસ્ય ફેલાવે એવા સમાચાર ચલાવે છે. તમારે લવ જેહાદ વાળી સ્ટોરી આવે તો તમને મજા પડે છે, તમને સલીમ સુરેશ ચાલે ત્યારે મજા પડે છે, ત્યારે તમને વિધર્મીની વાત આવે તો મજા પડે છે, ત્યારે બે કોમો વચ્ચે કે બે મિત્રો વચ્ચે કે બે ગામ વચ્ચે કે બે જ્ઞાતિ વચ્ચે ઝઘડો તમને નથી દેખાતો. અત્યારે સ્થિતિ એવી છે કે કોઈ પણ દુકાનદાર છે તો એની દુકાનમાં એ જ માલ રાખશે ને એ જ માલ વેચશે કે જે વેચાય છે. તમે નથી વેચાતા બજારમાં, એટલે સોશિયલ મીડિયાના યુગમાં, તો એમાં આપણો વાંક છે. ઓકે.
તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા. ભારતીય રાજકારણમાં બે ભોળાની વાત હંમેશા થતી આવી છે અને અત્યારે પણ એવું જોવા મળે છે. તો આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને ને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા